તો જય માતાજી, જય બાબા રામદેવ મિત્રો. અને મિત્રો જેની માથે બાબા રામદેવ ને મેર હોય ને એને તો પછી લીલા લહેર જ હોય ને. આજે પાછળ તમારે હે ને જાનનો વિડીયો જોવાનો હોય. જોકે મારે તો જાનમાં નથી જવાનું, પણ મારે જવાનું અહીંયા મારો પાડોશી એક પગનું ઓપરેશન કરવા જવાનું હોય, અહીંયા આયરે જવાનું હોય મોરબી આઈસ હોસ્પિટલમાં. જાનમાં મારો મોહન અને એની મમ્મી જાય. તો મોહન જો કંઈક નવી સ્ટાઇલમાં તૈયાર થઈ ગયો છે. સાદો ડ્રેસ પોતા કેવું લાગે જોઈ ખરા. જાજા વરા પેલા આ રીતના લુગડા પહેરતા, અત્યારે તો જીન્સ ને બધા આવે. મોહને પાવા લીધા છે. બૂટ બૂટ એક મોજું પહેર્યું હાલે, એક નો હાલે નો હાલે. હવે હાલે આજે અમે બે માર બેન બે જવાના જાનમાં હે મોટરસાઇકલ લઈને પછી તેમ ખરીને પડતા ને ઊભા થઈ જઈશું, ખખેરીને પડશું. હરું હરું આગજો એટલે ઊભા શું હોય ઊભા થાય એવા તો રહ્યો. એમાં હાલે જ નહીં. હું બહુ થોડું થોડું આઈકે જવાનું, બરાબર. ખટાર આવે ને તો ઊભું રહી જવાનું, અગાઉ ઊભું રહી જવાનું. સેટું નથી. 5 કિલોમીટર દેરાડા ને 3-4 કિલોમીટર ઓલું 8-9 કિલોમીટર થાય, બરાબર. મેં દેખ્યું નહીં. તાર મમ્મી આવી રહે ને શું ઉપાધિ, એને આખા ગુજરાતમાં ગમે જાતો દેખાડી દે. એ હવે વાંકાનેર ને દેખવું સુંદરી ને એમ ન જોયું, પણ ગામડામાં બધા જોયું એટલે વાંધો ન આવે. અને અમારા અંજીને જોઈ છે ને ઘરે રહેવાનું, ઠામડા ઉડકવા. હું જો હું તો જો અમારા અંજીને ઠામડા ઉડકવા રહેવાનું. હાલો હવે હે ને મોહન ને વિડીયો ઉતાર્યા કરશે ને આપણે જોઈએ. ફાઇનલી અમે થઈ ગયા છે તૈયાર જાનમાં જવા હાટું. અને હવે મારો અમે રિયાન ઢોરા પાય લે. અત્યારમાં પીછે જ નહીં જાજુ જો એ પાય છે ને. હું થઈ ગયો તૈયાર અને એ થઈ ગયા છે. હવે પછી ઘડીક ખમીને હાલ્યા જાય. દેવાંશી મમ્મી એને આવવાનું હોય છે એટલે એની વાઈટે હે ઘડીક, એટલે પછી બધા આયરે હાલ્યા જાય. જાન તો જો કે વહી ગઈ સવારમાં જ. ઢોરા બોરા પાય લે. ગભરું જો વહી ગયો આંબે. માન બે હમણાં આવ્યો હતો ને આપણે જો આ મોટરસાઇકલ કરી નાખ્યું તૈયાર. સાંયે ચશ્મા લઈ દીધા, કારણ કે રસ્તામાં ચશ્મા પહેર લેવા ન કર્યું ને પવન જેવો આવે, ડમરી એટલી ઉડતી હોય ને આખું જ ન ખુલવા દે. હાલો ઘડી ખમીને આવેલા જાય. હાલે એ ગભરો અહીંયા જો આવ્યો અહીંયા હાલ. ભાઈ તો પાછા ભાગે આંબે. અલે આયો હમણાં આવ્યો તો લુગડા હંગીને વયો ગયો. કા આવું હે હેઠો બે જાય. મમ્મી ભેંસું પાય. હા લ્યો ભાઈ બે ગયા. આને લઈ જાઓ હે આવીશ તું એલા. એ ગભરો આવું હે તારે. ભાઈ ગયો મા પાસે વહી જાય પાછો. બોલ બાજુ વહી ગયા. એક મોટરસાઇકલ વહી ગયું છે, એક આગળ છે ને એક વાહે છે. રોદા હે ને થોડું કેવરા.
પણ ફૂમકારે વીરને રૂમાલે રત રામ રામ ને જય માતાજી. ઉનાળો આવી ગયો છે તો જાંબુ થોડા ઓછા ખવાય. અમે તો જો જમી લીધું. આ અશ્વિનભાઈ ને એ બધા જમે છે. જોઈ લ્યો. અઢી વાગી ગયા હે ને અમે વિયા જાંબુ બાંબુ ખાય ને કેરીને રહી ખાઈ નાખ્યો હે. વિયા હે ઘરે આવે પાછા, કારણે આ ગામમાં તો ગરમી એટલી હતી ને રેવાય નહીં. કારણ કે ગામમાં રાખ્યું ને એવું થાય બધું. વાડી ક્યાંક હોય ને તો આમ મોટો પોટ હોય બધા ઝાડવા હોય ને અહીંયા સસલ મજાનો ટાઢો પવન. આ ગામમાં હોય ને એટલે અહીંયા તો પછી ઘર જ હોય ને. હવે વિયા જો આપણે લીમડો મીઠો લીમડો રહ્યો ને અહીંયા આપણે દાયડમ હે. પણ આમાં હું થાય ને તડકાનો એટલે આમાં દાયડમ ના ફૂલડા થાય પછી ખરી જાય. આવડા આવડા થાય આથી મોટાઈ થાય. પણ આ હાસા નો દાયડામ થાય. જમીન તરત ભાગ્યા ને અહીંયા ગામ નો એક બીજા આ બંધ નહીં થાય. અને આમ જો તો કૂતરા હે ને આમ જો કેટલાય કઈ નઈ ઢેફામ બેઠા બેઠા હું કરે હું ના જ હોય ને. તો અમે હતા રસ ખાતો, 2 વાટકી રસ પીતો, 1 જ જાંબુ ખાતો અને 2-3 પૂરીયું અને 3 ગ્લાસ છાશ. પછી ટાટું પાણી પીને વેતા થઈ ગયા. ધીરે આવીને પાછો અહીંયા આપણે ગોરધનભાઈ પાન દુકાન અહીંયા કારણે લીધી સોડા ને અંજુડી હાટો કોણ લીધો. જાન કરીને મારો દીકરો પહેલી વાર મોહન આવ્યો મોટી કારણ બધું ખાટલો પાઈ નાખ્યો. ગબરો ઓળખતો નહીં હોય એવું ના આપણને ઓળખતો જ ન. હા બોલે પછી ખબર પડે. ખબર ન પડતી કોણ છે એ કે સીકું ખાવા દે. સીકું ખાવું એ ખાય છે નહીં હંજુ ખાય હો. કાલ મોહને હે ને આજે જાંબુ દીધું જાંબુ ખાઈ ગયો. હાલો સીકું ખાવા વાળી ના જો. હાલો મોહનભાઈ જાન કરીને વી એમ હતા હારે જ ગયા હતા. અમે વી 2 મોટરસાઇકલ વાય રહી ગઈ કીધું આપણે વેટ ન કેટલું ખાવું હે. તડકો પાણી લાગ્યો ઘાસ તડકો વધારે શીખું વાળી ના જો અત્યારે તો ઓછા ખાય નકર 2-3 દી તો બધાય પાકી જાય એવું જ લાગે. તડકાનું કશું